નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેઇલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી, મોંઘવારી વધી, વીજળીની કિંમતો આસમાને પહોંચી. બાંગ્લાદેશમાં ફરી હાલત બેકાબૂ. કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી, 100થી વધુ ઇજાગ્રસ્ત. પાવાગઢમાં 6ના મોત, રોપવે તૂટી પડતા મોટી દુર્ઘટના. પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાથી અણીએ, 15 ગામડામાં પૂરનું સંકટ, લાખો લોકો મુશ્કેલીમાં. ગ્લેશિયર પીગળતા અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા. તંત્રી લેખ: જીએસટી દર વધતા ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે. ચીનના શી જિનપિંગ દ્વારા સંબંધો ફરીથી સ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિ મુર્મુને ગુપ્ત પત્ર મોકલવાના અહેવાલને ભારતે નકારી કાઢ્યો. શિક્ષકે ગુરુ બનવા માટે 7 ગુણો વિકસાવવા જોઈએ. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને 1 લાખનું અનુદાન. મોટા ચિલોડામાં શ્રદ્ધા અને એકતાનો સંગમ, અક્ષર કોમ્પ્લેક્સમાં વાર્ષિક મહાપૂજા યોજાઈ. રાજકીય સંકટ વચ્ચે અનુતિન ચાન વિરાકુલ થાઈલેન્ડના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા. આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અંકુશ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. જામનગર શહેર અને જિલ્લામાં 2 સપ્તાહના વિરામ બાદ હવામાનમાં એકાએક પલટો. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો અરવલ્લી જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત અરવલ્લી પ્રોગ્રામનું આયોજન. 469.23 કરોડના એમઓયુ થકી 1300 લોકોને રોજગારીની તક. સરકારી વિનયન કોલેજ અમીરગઢના એનએસએસ વિભાગ દ્વારા અંબાજી રૂટ પર મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. સંત સરોવરમાં આઉટફ્લો વધવાની સંભાવના હોય એલર્ટ. કલેક્ટર શ્રી મેહુલ કે દવે સહિત જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા સુરક્ષાના ભાગરૂપે કુલ 16 પોઈન્ટ પર 36 ફાયર જવાનોને તૈનાત. ભવન્સ કોલેજ ડાકોરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ બોરસદ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડાકોરમાં લાયન્સ ક્લબ ઓફ ડાકોર પિલગ્રીમ દ્વારા શિક્ષક દિનની ઉજવણી સાથે શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો. ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ. ફ્રી મેડિકલ કેમ્પ જીસીએસ હોસ્પિટલ. ઇન્દોરની 3 વર્ષની ધનિષ્કાએ દીક્ષિત વૈદિક મંત્રોચ્ચારણમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.